આ કાસ સફાઈ નથી તો એના માટેની રજૂઆત માટે આવ્યા છીએ અમે. ઘણા વર્ષોથી આ કાસ પસાર થયેલો છે, પણ પરંતુ એના બે ખાતાના અભાવે અમને સાફ સફાઈ થતી નહીં, જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે અને વારંવાર ઘર્ષણ થયા કરે છે, જેના કારણે અમારા રજૂઆત કરવા માટેની ફરજ પડેલ છે. આ લગભગ આશરે 2000 વીઘોની આખો વિસ્તાર છે અમારો સિંચાઈનો, ને એમાં આ કેનાલમાંથી પાણી અમને મળે છે. નિકાલ નહીં આવે તો અમે આગળ ઉગ્ર રજૂઆત કરવા અમે તૈયાર છીએ. ખેડા જિલ્લાનું સૌથી મોટું વાંગરોલી સિંચાઈ તળાવ આવેલું છે, જેની અંદર વર્ષોથી ખેડૂતો એ સિંચાઈ તળાવનો પાણી ઉપયોગ કરતા હતા. ત્યારબાદ 2007ના સરકારના પરિપત્ર મુજબ ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે તે તળાવ નર્મદા વિભાગને સોંપ્યું અને નર્મદાવાળા આજ દિન સુધી, આજ લગભગ 15-20 વર્ષ થવા ત્યાં સુધી તળાવની અને જે કેનાલનો કાંસ નીકળે છે તેની કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી, જેના લીધે ખેડૂતોને ખૂબ જ પાણી લેવામાં મુશ્કેલી પડે છે અને પાણી ધીમી ગતિએ જવાથી ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી અને અંદર ખેડૂતોને લડવાનું થાય છે. તળાવના કાંસની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવા છતાં નાની સિંચાઈ અમને મોટી સિંચાઈ જોડે મોકલે છે, એટલે નર્મદાવાળા નાની સિંચાઈ જોડે મોકલે છે. છેલ્લા 15 વર્ષથી અમે ખેડૂતો હેરાન થઈએ છીએ અને વારંવાર રજૂઆત કરતાં અમને કોઈ જ નિરાકરણ મળતું નથી અને 2000 વીઘા જમીનના ખેડૂતો વાંગરોલી ખાતેના અને થોડા બલાડાના અને થોડા ધોરણી મુવાડીના આ 3 ગામના ખેડૂતો કમ્પ્લીટ હેરાન થઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરતા છતાં અમને સરકાર તરફથી કોઈ માહિતી મળતી નથી કે નથી અધિકારીઓ માહિતી આપતા. તો અમારા ખેડૂતોને જવું ક્યાં? ખેતી પ્રધાન દેશમાં આજે ખેડૂતો હેરાન છે અને લાચાર છે. જો અમારી આ માંગણી હવે સ્વીકારવામાં નહીં આવે, જલ્દીથી જલ્દી કાંસની સફાઈ કરી અને અમારા ખેડૂતોની સુખાકારી કરવામાં નહીં આવે તો અમે બંને કચેરીઓએ 3 ગામના ખેડૂતો આવી અને ચક્કાજામ કરીશું અને ત્યારબાદ અમને કોઈ અમારી પર કાયદેસરની કાર્યવાહી ના થાય એના માટે અમે એડવાન્સમાં તમને જણાવી રહ્યા છીએ કે અમારું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે અને અમને ન્યાય મળે. ખેડૂતોનો પ્રશ્ન બાજુ આવ્યો હતો. ગઈકાલે રજાથી છતાં મહી કેનાલના અધિકારીઓ વાત કરી બે કોન્સ કોનું છે, એમને કહ્યું નર્મદાનો કોન્સ, એટલે આપણે નર્મદાના અધિકારીઓ ચર્ચા કરી. પછી ખેડૂતો આવ્યા છે અને ઘણા ટાઈમથી આ કોન્સ સાફ થયો નથી, એના કારણે ખેડૂતોને પાણી ઘણી તકલીફ પડે છે. એક કેનાલની કિનારે ખેડૂતો હોવા છતાં, એમની જમીન હોવા છતાં પાણી ના મળતું હોવાથી ખેડૂતો ઘણા દુઃખી હતા. પણ નર્મદાના અધિકારી ચર્ચા કરતા કહ્યું છે એમને આજના તારીખની અંદર જેનો બી કોન્સ હશે અમે પ્રશ્ન નિકાલ કરી આપીશું.